હા જ્યુસ પીવાનું થોડુંક છે પર રીલ જ જો મોજ કરો અને પાછી જો ફોન સિવાય કાંઈ એટલે કાંઈ નથી. બધાય મિત્રોને પહેલાં તો હર હર મહાદેવ. તો કેમ છો? મોજમાં મોજમાં હોય તો મોજમાં આવી છે, કારણ કે આપણો વ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. તો અત્યારે ઘરે આવી ગયો ને મમ્મી ફટાફટ પહેલાં એ તો બોલ હું જમવાનું બનાવ્યું. બસ બસ ને ભાઈ બીજું નથી હોતું ને કાંઈ. દર વખતેનું છે તારું. ગમે ત્યારે કહું ને બીજું કાંઈ ન બનાવો તો એમ કે બીજું શું બનાવું. ચાલ તાણ હોય શાકભાજીની તો આમ શાકભાજી છે. રીંગણા ક્યારે હતા છેલ્લે? કાલે જ હતા ને શું ટિફિનમાં? હા તો એ રીંગણા તો ખરી ને. મમ્મી ક્યારેક મગજ હલી જાય પછી. ભૂખ બહુ લાગ્યો ને ત્યારે તમે રીંગણાનું નામ લો ને ત્યારે મગજ ખરાબ થાય પછી. કેવી ભૂખ લાગી છે ખબર? ખતરનાક. મેં ઘરે કંઈક સારું બનાવ્યું છે. બહુ થાકી ગયો છે. હા જ્યુસ પીવાનું થોડુંક છે. હા ડ્રેગનનું જ્યુસ બનાવી જો. એ જમીન પછી છેલ્લે પીવાય. જમી બમી નિરાતી ફોન ટાઈમ દે તારે પીશું. નહીં કાલ ઓફિસ ચાલુ છે. પેલા જમી લે યાર, સિરિયસલી સેજ એનર્જી નથી. તો કાંઈ ધંધો છે? ફોન સિવાય કાંઈ એટલે કાંઈ નથી. શોધ ખરી હજુનું ધ્યાન નથી મારા બાજુ. હેલો, ફોન સિવાય કાંઈ ધ્યાન છે? નાના હોય મોટા હોય બધા ફોનમાં જ પડ્યા. બોલો બધા પહેલાંની લાઈફસ્ટાઈલ હતી ને આવ અલગ જ હતી. બધા લોકો ભૂલી ગયા છે પહેલાં કઈ રીતની લાઈફસ્ટાઈલ હતી. જોયો તો ફોન કોઈ દે મમ્મી? હા એ 1-2 વર્ષ પહેલાંની નહીં, 2-5 વર્ષ પહેલાંની નહીં, 10-10 15-15 વર્ષ પહેલાંની વાત કરું છું. કીપેડ ફોન હલતા હતા. બસ શાંતિ રાખ. કીપેડ. હા માનું છું કે ફોનનો ઉપયોગ કરાય, પણ સારી રીતે આ રીલ જોવામાં ઉપયોગ કરે ભાઈ. એ શું કામનું રીલ જોવા? બસ મમ્મી બસ રીલ જ જો મોજ કરો. અને પાછી જો આપણું જ્યુસ બૂસ કાંઈક બનાવ્યું છે ને, હું ટ્રાય કરું. મેં કીધું પાય મેં કીધું લાવ હું ટ્રાય કરું. બરફના ટુકડા? ના ના ઠંડુ નથી. બસ તાવ હા જોતા આમ જાંબુ જ લાગે. આમાં હું તકમરિયા છું તો ઠીક. આમાં બીજું હું નાખ્યું? દૂધ. છે તો મસ્ત. એક નંબર છે. મજા આવી ગઈ. પહેલી વાર હું પીવું છું. મજા આવે છે. થોડુંક વધારે ગળ્યું થઈ ગયું છે સારું. ટ્રાય કર ભાઈ, મજા આવશે. મસ્ત લાગશે. એમાં કઈ લાગે નહીં? દૂધની સ્મેલ કઈ ન આવે કઈ? તારે એની યાર હું તું પીને તને મજા આવે તો એક ચમચી ટ્રાય કરેલ. આ તો અમુક મારા વસ્તુ હોય ને એ શરીરને એમ નથી ભેગું થતું એટલે ન ઓલું કરવું. ન ભેગું થયું? ડ્રેગનની સ્મેલ આવે. આ તમારા કામનું નથી. લાવો. હું કેવો માણસ ખબર? ગમે એ હોય મારે બધું હાલે. અને તારે હવે ઓલું વાંધો ન થતો મને ખબર ને. મને એવું ન ઉલટી ને એવું બધું ન થાય મને. જો કાંઈ થવાનું હોય ને તો પહેલાં જ ખબર પડી જાય આ મારા લાયક નથી. પણ કાંઈ વાંધો આવતો નથી. પહેલાં હું પી લઉં પછી આપણે મળ્યું. તો ડ્રેગનનું જ્યુસ મેં પી લીધું છે. ને ડ્રેગનનું જ્યુસ પીને છે ને એક વાત શીખવા મળી છે કે એ જ્યુસ પીવાથી છે ને મગજ શાંત રહે. ઠંડો આવ કામ ઠંડો ન રે તો
આવો ઠંડો થઈ ગયો. ઠંડો થઈ ગયો ઘડીમાં ગરમ થઈ જાય પણ પાછો ઠંડો થઈ ગયો હવે અત્યારે મગસીનો તો ઠંડો જ થઈ જાય ને. મમ્મીને પાસે એક ગ્લાસ આપ્યો. મારે કઈ નથી પીવો ગરમ મારે ઠંડો જ છે મગજ એમાં થોડીક પર્સનલ મેટર મમ્મી યારે થઈ ગઈ, બોલા ચાલી થઈ ગઈ. મમ્મી તું એક ગ્લાસ પી લે ને પછી તું પાયો યારે બોલા ચાલી કરી નાખ. શું કીધું મગજ ઠંડો છે એમ ઠંડો જ છે આમાં આ તારે ને મારે જેટલી સહન શક્તિ છે એટલી નથી કેમ કે આપણે બે બ્લોગમાં ક્લિયર છીએ એનું આપણે બ્લોગ ન શૂટ કરી દે જ્યારે હોય કેમ કે જોરદાર જ બોલે બધું બોલવા મળે એટલે આપણે બ્લોગ લઈ જ દઈએ આપણે તો લિમિટ રાખી બોલવાનું કે આ બ્લોગ શું સાઈન માની છે હાચું હાચું કોઈ ગમતું જ નથી બોલ એ હાચું હોય તું હોય હોત છો તું એમ કે મારા સહન શક્તિ છે કોઈ નહીં કીધું કામની બધી છે આમ નથી તારામાં બધું છે નહીં નથી મને કોઈ કહેવું ન પડે બરાબર જોઈ કોઈ કઈ ન જોવું પડે કઈ એ તો ભૂલ હોય તો ગમે એને કહેવું પડે, ગમે એને કહેવું પડે. ભૂલ મારી તું કઈ ભગવાનની ભાણકી નથી તારે ભૂલ ન થાય હા એમ કે ન થાય એવું નથી કહેતા ન થાય તો કેજે થઈ કેજે એ કે મમ્મીનું કેવું ખબર છોકરા એમની ભૂલું દેખાડે ને તો એમને ન ગમે એ આપણી ભૂલ દેખાડે સારું લાગે પછી ભાઈ આપણે સમજવું પડે કે એક ઉંમર આવે કે પછી છોકરા જેવું મગજ થઈ જાય. તો કેમ આવું કરે તું? મેં કીધું એ ઉંમર આવી ગઈ હવે. ના ના છોકરા જેવો મગજ થઈ જાય એમ જેમ ઉંમર જાય ને એમ. મેં કીધું એટલે એ તો બોર તલાવ જવાનું વિચારતો હતો. ગયું મમ્મી ગયું તારું મગજ. મારું મગજ તો બહુ છે જાય ન થઈ જાય એ તો મમ્મી જોઈ લીધું, અમે જોઈ લીધું. મારે એક તો મલાત જ જાવ ને એક બાજુ રિયાન હુઈ ગઈ. ભલે હુઈ હું જઈ આવું દર્શન કરતા હું. એવું નતું ભૂઈ જતું એટલે ઈ વાંધો હતો બપોરે ધ્યાન રાખજે મોઢે રોપા હું તો ઊંઘી જઈ ત્યારે જો મને થોડી ખબર છે બસ ને મને તો ઊંઘ આવી હતી તો ભૂઈ જઈ પછી તડકો એવો હતો તારે લપ થઈ મારે ન બોલે બોલ આખો દી ભૂઈ રે બોલ સાંજે 5 વાગે ચાય ન બનાવી બોલ બનાવી નથી નહીં બનાવી હોય તો હાલ ચેલેન્જ લગાડી તો યુ મમ્મી યુ બોલ હાવ ભૂખી હતી મેળવીને મંદિરે જાણતું અને હાલીને જાણતું મેં તે અમે કીધું મેં મારા કિલોમીટર નહીં ઓલું થાય આગળ કેતે ને શાકભાજી ત્યાં કીધું તો સા પીવાની છે એને રોજ કન્ટિન્યુ બનાવે તેથી જ નો બને બોલ તો ઓલું લાગે ને કા જો એને સાગર પીવે તો એને બનાવી નાખાય પણ એક સેકન્ડ ના પાડી તો નો બનાવી તો બાજણ થઈ ગઈ. હારું હારું આ વ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ યાર સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. મને ખબર છે બ્લોગ થોડોક નાનો થાય પણ યાર થાકી બહુ જ હોય છે હમણાં ત્યાં બધું ડેલી નથી ભેગું થતું એના કારણે. બાકી મળવી નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બધાને અમારા હર હર મહાદેવ.